હવે આપણે જોઈશું 1.5 આકારોમાં પેટર્ન. ગણિતમાં જોવા મળતી અન્ય મહત્વપૂર્ણ અને મૂળભૂત પેટર્ન એ આકારોની પેટર્ન છે. આ આકારો 1, 2 અથવા 3 પરિમાણોમાં એટલે 1D, 2D અને 3D અથવા તો વધુ પરિમાણોમાં હોઈ શકે છે. ગણિતની જે શાખા આકારોમાં પેટર્નનો અભ્યાસ કરે છે તેને ભૂમિતિ અથવા તો જ્યોમેટ્રી કહીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે આકારોથી જે પેટર્નો બને છે તેના વિશે જોઈશું. એમાં 1D, 2D અને 3D અર્થાત એક પરિમાણીય, દ્વિપરિમાણીય અને 3 પરિમાણીય અથવા તો ત્રિપરિમાણીય આકારો વિશે જોઈશું. અને ગણિતની જે શાખા આકારોમાં જે પેટર્ન બને છે એનો અભ્યાસ કરે છે તેને આપણે ભૂમિતિ કહીએ છીએ. આકાર શ્રેણીઓ શેપ સિક્વન્સીસ એ ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરાતી આકાર પેટર્નની એક મહત્વપૂર્ણ પ્રકાર છે. ગણિતમાં અભ્યાસ કરવામાં આવેલી કેટલીક ચાવીરૂપ આકાર શ્રેણીઓ કોષ્ટક 3માં દર્શાવેલ છે. જો અત્યાર સુધી આપણે કોષ્ટક 1, 2 જોયા છે. હવે જોઈએ કોષ્ટક 3. આકાર શ્રેણીના ઉદાહરણો: ત્રિકોણ જેને 3 ખૂણા છે, 3 બાજુ છે. ચતુષ્કોણ 4 ખૂણા અને 4 બાજુ છે. પંચકોણ 4 ખૂણા અને 5 ખૂણા અને 5 બાજુ છે. ષટકોણ 6 ખૂણા અને 6 બાજુ છે. સપ્તકોણ 7 ખૂણા અને 7 બાજુ છે. અષ્ટકોણ 8 ખૂણા અને 8 બાજુ છે. નવકોણ 9 ખૂણા અને 9 બાજુ છે. દશકોણ એટલે 10 ખૂણા અને 10 બાજુ છે. આ આકારોને આપણે નિયમિત બહુકોણ કહીએ છીએ. જુઓ, અહીંયા સમજવા જેવી વસ્તુ એ છે કે નિયમિત એટલે શું? નિયમિત એટલે કહેવાય ને કે આના જે ખૂણાઓ છે બધા ખૂણાઓ સરખા માપના હશે અને બધી બાજુઓ છે તે સરખી લંબાઈની હશે. તેને નિયમિત કહેવાય છે. હવે જોઈએ સંપૂર્ણ આલેખ. એમાં જો 2 બિંદુ વચ્ચે એક રેખા છે, પછી K3 આકાર બનાવેલો છે. 3 બિંદુઓ વચ્ચે 3 રેખા છે, પછી K4 બનાવેલો છે. એમાં આપણે ચોરસ બનાવીને વચ્ચે 4 ત્રિકોણો બનાવેલા છે. પછી પંચકોણની અંદર આપણે અન્ય બિંદુઓ જોડેલા છે. પછી ષટકોણની અંદર પણ આપણે અન્ય બિંદુઓ જોડેલા છે. આવી પ્રકારની જે આકૃતિ જોવા મળે છે તેને આપણે સંપૂર્ણ આલેખ કહીએ છીએ. પછી છે એકબીજા પર ગોઠવાયેલા ચોરસ. જો આ એક ચોરસ છે, પછી થઈ ગયો 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 ચોરસ એકબીજા ઉપર ગોઠવાયેલા છે. હવે જોઈએ ત્રિકોણ એકબીજા પર ગોઠવાયેલા છે. હવે જુઓ, 1 છે, પછી અહીંયા તમે જોઈ શકશો 1, 2, 3, 4 છે. પછી કેટલા છે તો કે 4 આ થઈ ગયા, 5, 6, 7, 8 છે. પછી 8 થઈ ગયા. હવે તમે જોશો તો આ કેટલા છે ત્રિકોણ? તો 25 થશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. તો આ 16 ત્રિકોણ થયા છે. હવે આ થશે 25 ત્રિકોણ. તો આ રીતે અલગ અલગ ત્રિકોણો એકબીજા ઉપર ગોઠવેલા છે. આ બધી આકૃતિઓ તમે ક્યાંય ને ક્યાંય તો જોઈ હશે, પણ આ જે આકૃતિ છે કોચ હિમકણ અથવા તો કોચ સ્નોફ્લેક્સ, આ આકૃતિ ખરેખર અદ્ભુત છે અને સમજવા જેવી છે. હવે આ આકૃતિની અંદર ખાસ જે સમજવા જેવું છે તે શું છે ખબર છે? જેટલા માનો કે અહીંયા 3 ત્રિકોણ તમે જોઈ શકો છો, પછી અહીંયા ખૂણાઓ વધી જાય છે. આને જો કે આપણે આગળ સમજીશું કે આકૃતિ બને છે કઈ રીતે અને આપણે બનાવવાની કઈ રીતે. હવે જોઈએ વિચારો અને શોધો. શું તમે કોષ્ટક 3ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો? હા, 100% આપણે બધી પેટર્નો ઓળખી ગયા છીએ. હવે જોઈએ કોષ્ટક 3ની અંદર આ પેટર્ન આપણને ઓળખી લીધી છે. પછી એની અંદર આને સંપૂર્ણ આલેખ કહેવાય છે. આ એકબીજા પર ગોઠવાયેલા ચોરસો છે. પછી તો કે આની અંદર એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણ છે. પછી આ કોચ હિમકણ છે. આ બધી પેટર્નો આપણે ઓળખીએ છીએ. તમારી નોટબુકમાં કોષ્ટક 3ની દરેક શ્રેણીને ફરીથી દોરવાનો પ્રયાસ કરો. જો થોડું અઘરું કામ છે પણ બનાવી શકાય એવું છે. શું તમે દરેક શ્રેણીમાં પછીનો આકાર દોરી શકો છો? આપણે કોષ્ટક 1માં જેમ કર્યું, કોષ્ટક 2માં જેમ કર્યું, એવી જ રીતે કોષ્ટક 3માં પણ આપણે કરીશું. એના પછીનો એક આકાર દોરવાનો પ્રયત્ન કરીશું. શા માટે અથવા તો શા માટે નહીં? હવે કોનો આકાર દોરી શકાય છે અને કોનો આકાર નથી દોરી શકાતો? આપણી જે કોચ હિમકણવાળી છે ને એનો આકાર આપણા માટે થોડો દોરવો બહુ અતિશય મુશ્કેલ થઈ જાય છે, કારણ કે બહુ ઝીણવટભર્યું કામ છે એમાં. દરેક શ્રેણી પછી
તમારા પોતાના શબ્દમાં વર્ણવો અને શ્રેણીમાં આકારો બનાવવા માટે નિયમ અને પેટર્ન શું છે તે પણ જણાવો. ચાલો જુઓ, આ 10 કોણ થઈ ગયું, તો હવે 11 કોણ આવશે. બરાબર છે. જેમાં 11 રેખા જોઈએ, આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 કોણ છે. હવે એના પછીનું આપણે સંપૂર્ણ આલેખમાં તો તમે જોઈ શકો છો આ ષટકોણ છે, તો હવે સપ્તકોણ બનાવીશું. સપ્તકોણ બનાવી જો 1 2 3 4 5 6 અને 7. 7 ખૂણા અને 7 બાજુ એટલે સપ્તકોણ થઈ ગયા. પછી આપણે શું કરીશું કે જે એક છે એકને કોની સાથે જોડીશું, તો કે એની બાજુના બિંદુઓ છે એના સિવાય બધા બિંદુઓ સાથે જોડવાનું. તો એકની બાજુનું બિંદુ શું છે? 7 છે અને 2 છે. તો આ સિવાયના બધા બિંદુ એટલે કે 2 6 5 4 અને જો અહીંયા 3 સાથે પણ જોડવાનું હોય છે, જે જોડાયું નથી. આપણે 3 સાથે પણ આને જોડવાનું જ હોય છે. બરાબર છે. આપણે આપણી રીતે જોડી દઈએ આને. બરાબર છે. કેમ કે નકર આકૃતિ શું થઈ જાય? નકર આકૃતિ જે છે તે આપણી અધૂરી ગણાય છે. જુઓ, અહીંથી સીધી રેખા તો નહીં બને મારાથી, પણ આ રીતે આને જોડવાનું હોય છે. પછી એ જ રીતે 7 છે, તો 7 કોની સાથે થશે? તો કે 1 અને 6 સિવાય બધામાં. તો કે 2 3 4 અને 5. આ રીતે તમારે એની બાજુના સિવાય બધામાં જોડવાનું રહે. જેમ કે આ 4 છે, તો 3 અને 5 સિવાય બધી જગ્યાએ આપણે એને જોડી દેવાના છે. આ રીતે આપણે સંપૂર્ણ આકૃતિનું K7 બનાવી શકીએ છીએ. તો આ શું થઈ ગયું આપણું? K7. હવે જોઈએ, હવે એકબીજા પર ગોઠવેલા ચોરસ. ચલો જોઈ લઈએ આપણે. હવે આમાં કઈ રીતે છે? આ તો બહુ સરળ છે. તો કે કઈ રીતે? જો અહીંયા કેટલા છે? 1 2 3 4 5. તો 5ની જગ્યાએ કેટલા કરીશું? 6. 1 2 3 4 5 એટલે 5 ગુણ્યા 5 છે ને, તો હવે આપણે 6 ગુણ્યા 6 કરી દઈશું. ચાલો જો, 1 2 3 4 5 ને 6 થઈ ગયા. પછી 1 2 3 4 5 અને 6 એટલે 6 ગુણ્યા 6 આ થઈ જશે, કુલ 36 થઈ જશે. હવે જોઈએ આગળ. ત્રિકોણ બનાવવાના છે. બરાબર છે. ત્રિકોણ જોવા જઈએ ને તો આ થોડુંક કહેવાય ને કે બીજાની સરખામણીમાં થોડુંક અઘરું કામ છે. બરાબર છે. પણ આપણે તેને બનાવી શકીએ છીએ. તેમાં કંઈ એવી નવી વસ્તુ છે નહીં. ચલો એને કઈ રીતે બનાવીશું? જો આ રીતે બનાવીશું. પહેલાં અહીંયા કેટલો છે? 1 ત્રિકોણ છે. પછી અહીંયા 1 અને 2 ત્રિકોણ છે. પછી અહીંયા 1 2 ને 3 ત્રિકોણ નીચે છે. અહીંયા કેટલા છે? 1 2 3 ને 4 ત્રિકોણ છે. અહીંયા કેટલા છે? 1 2 3 4 ને 5. તો હવે કેટલા બનાવીશું? 6. 1 2 3 4 5 અને 6 ત્રિકોણ છે. અને આવી રીતે આપણે ઉપર આને બનાવીશું. ચાલો હવે જોઈએ કોચ હિમકણ. આ થોડું અઘરું છે. જો આની અંદર છે શું ખબર છે? જો આની અંદર છે ને આ લોકોએ અહીંયા એક આમ ઉપસાવી દીધું ને આ રેખાને ભૂસી નાખી છે. પછી આને અહીંયા આમ ઉપસાવી દીધું છે અને આ રેખાને ભૂસી નાખી છે. અહીંયાથી આમ ઉપસાવી દીધું છે ને આ રેખાને જો આને ભૂસી નાખેલું છે. જોયું? એટલે આવો આકાર બનશે. પછી તો કે પછી આને ઉપસાવી દઈશું, અહીંયા બનશે આમ. પછી તો કે આને આમ અહીંયા પણ બની જશે. અહીંયા 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 આવી રીતે આમ ઉપસાવી દે. આ જે સીધી રેખા છે ને ત્યાં એક ખૂણો બનાવી દેવાનો છે. જો બની ગયો અહીંયા ખૂણો. બરાબર. જો આ ખૂણો છે એ આ ખૂણો છે. પછી આ બાજુનો ખૂણો છે એ આ ખૂણો છે. આવી રીતે બને છે. તો આપણે એને આવી રીતે જો બનાવી શકીએ. હકીકતમાં આ ખરેખર બહુ અઘરું છે. આને બનાવવાનો ન પ્રયત્ન કરો તો પણ ચાલશે અને બનાવાય પણ નહીં, કારણ કે ખૂબ જ અઘરું છે. હવે જોઈએ, જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય, જો તમારે PDF જોતી હોય તો જરૂરથી અમારા ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરજો અને ત્યાં તમને આખા જ પ્રકરણની વ્યવસ્થિત લખેલી PDF મળી જશે. ધન્યવાદ.